પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભુવનેશ્વરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું કર્યું ઉદ્ઘાટન. પ્રવાસી ભારતીય એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી કરી રવાના. સંમેલનમાં 50થી વધુ દેશોના 5000 પ્રતિનિધિઓ લઈ રહ્યા છે ભાગ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રવાસી ભારતીયોને કર્યું સંબોધન. વિશ્વ શાંતિની અપીલ કરતા કહ્યું, ભવિષ્ય યુદ્ધમાં નથી, બુદ્ધમાં છે. ઉદ્ઘાટન પ્રસંગે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, સંમેલન પ્રવાસી ભારતીયોના યોગદાનને કરે છે સન્માનિત. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્લોબલ પાટીદાર સમિટ 2025નું કર્યું ઉદ્ઘાટન. મુખ્યમંત્રીએ કહ્યું, વેપાર માટે ગ્રીન એનર્જી આપવા સરકાર કરી રહી છે આયોજન. 2026ના અંત સુધીમાં ભારત $7 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા. એચએમપી વાયરસ સામે રાજ્ય સરકાર સતર્ક. એચએમપી વાયરસના સંદર્ભે શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર. શરદી તાવ હોય તો બાળકોને શાળાએ ન મોકલવા કરાયું સૂચન. વિવિધ જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડની ઊભી કરાઈ વ્યવસ્થા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓની કરશે સમીક્ષા. 6 નવા કોરિડોરનું કરશે ઉદ્ઘાટન. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં મહાકુંભની ભવ્ય તૈયારીઓની કરી પ્રશંસા. આંધ્રપ્રદેશમાં આવેલ તિરુપતિ મંદિરમાં ભાગદોડમાં 6ના મૃત્યુ, 27 લોકો ઘાયલ. મુખ્યમંત્રીની સૂચના પર રાત્રે જ મંત્રીઓ પહોંચ્યા ઘટના સ્થળે. પ્રધાનમંત્રીએ વ્યક્ત કર્યું દુઃખ. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ આજે હોસ્પિટલમાં ઘાયલો સાથે કરશે મુલાકાત. અમેરિકામાં લોસ એન્જલસના જંગલોમાં લાગેલી આગથી તબાહી. ઘણા મકાનો બળીને ખાખ. 1 લાખ લોકોનું કરાયું સ્થળાંતર. રાષ્ટ્રપતિ જો બાઇડને હરસંભવ સહાયનું આપ્યું આશ્વાસન. અને રાજ્યમાં શીતલહેરનો પ્રકોપ. 10 જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે. 5.2 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર. અમરેલીમાં 8.4, રાજકોટમાં 8.3, ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની આગાહી.